श्री सुखदेव जी बापू ने सर्वे संतन की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, अपने अपने गुरु महाराज की, जगया भौम की, आज के आनंद की। આજે સાગાભાઈ ને આંગણે જૂના મકરના વાસ્તુ નિમિત્તે દૂર દૂરથી બધા હરિભક્તોને સંતોને બોલાવ્યા, ભજન ભોજન અને સત્સંગનો આપણે બધાએ લાભ લીધો અને જે કોઈ ભાઈ બહેનો દૂર દૂરથી પધાર્યા છે પોતાનો ભાવ લઈ એમના મન હૃદય ભાવથી જય ગુરુ મહારાજ। હવે સત્સંગ જીવનમાં ખૂબ જ જરૂરી છે। આદિ અનાદિથી આપણા સંતો ઋષિ મુનિઓ અવતારો દેવતાઓ બધાએ આપણને આ વાણીઓ દ્વારા પુકારી અને સમજાવવા માટે ખૂબ સંતોએ કોશિશ કરી છે। પોતે ભજન કર્યું અને એ ભજનમાંથી જે કાંઈ આ દિવ્ય પ્રકાશ થયો અને એમાંથી આ બધી વાણીઓ આપણે ગાઈ એમાંથી નીકળેલી છે। હવે વાણીનો વિચાર, વેદ વાણીનો કરી લે વિચાર તો મટે મનનો વિકાર, એમ સંતોએ કીધું છે। જો એ વાણીને સમજવી હોય અને ઉદ્ધાર કરવો હોય તો એના ઉપર આપણે વિચાર કરવો પડશે। આપણે વાણીઓ ગાયું અને ગાતા આવીએ છીએ આદિ અનાદિથી, વાણીઓ તો ઘણી પડી છે, વાણી પાણીનો કોઈ પાર નથી, પણ જો વાણી ઉપર વિચાર ન થાય તો એ વાણી બધી એમને એમ નીકળી જાય છે। એક વાણી અમૂલક મોતી છે જેનો આપણે કોઈ તોલ ન કરી શકીએ। આ ગવાય છે ને, એક શબ્દમાં ઊંડાણમાં ઉતરીએ ને તો આપણે એનો ક્યારે પણ તોલ ન કરીએ। જીવન આખું ટૂંકું પડે તો એ લખ્યામાં ના આવે એવું છે। એટલે આપણને આ સંતવાણી સત્સંગ મળી રહ્યો છે એ પણ બહુ ભાગ્યની વાત છે। આજે બધા જાણીએ છીએ અઢાળ કળજુગ હાલે છે અને એમાંય પાછું આ સાચો સત્સંગ મળવો બહુ દુર્લભ છે, બહુ જ દુર્લભ છે। ક્યાંક આ સંતવાણીનો સત્સંગ થાય છે અને સાચી જે આપણે ઓળખ કરવાની છે એની ક્યાંકથી આપણને શંકા મળે। હવે ઓળખ એટલે કોની ઓળખ કરવાની છે, શેના માટે આપણે આ જન્મ મળ્યો છે, અવતાર?